હા મિત્રો આપણા કોકડા લઈ લીધા બરોબર, આપણને આ ગમે એટલે આ લઈ લીધા. તો રામ રામ મિત્ર, કેમ છો? તારે મસ્ત મોજમાં છે, આપણે મોજમાં છે. અને આજે જવાનું છે પતંગો લેવા. ક્યાં જવાનું છે? પતંગો લેવા. કાલ છે ખીર એટલે પતંગો લેવા જવાનું છે. તો મિત્રો જવાનું છે આપણે સાયલા પતંગો લેવા બરોબર. તો નહીં થોય અને થઈ જાય રેડી બરોબર ને? હા આપણે આવવાનું હોય. કેટલી પતંગો લેવાની તારે? આટલો થપ્પો કેટલી લેવાની છે? હે તારે તારે આવડો તો એક મણ જેટલી તો હાલ છે. હે એક મણ જેટલી આમ પતંગો લીધા છે કે આમ ડિસ્કો કરવાની મજા આવે? આટલો થપ્પો લેશે ને આટલો થપ્પો તો લૂટીને આવશે બધી પતંગો. તો ચાલો મિત્રો આપણે નહીં તો એને અત્યારમાં થઈ જાય રેડી બરોબર, અને પછી જાય સાયલા પતંગો લેવા. રેડી કરવાનું થાય છે. ચાલો તાર સીધા રેડી થઈને મળવી. તમને મિત્ર ખબર જ છે કે ખીર આવે એટલે જો બધી આવી તૈયારી થતી હોય. હે વાળે વાળે હટાલે કોણ કોણ આવું કરતા હોય છે? ખાસું કીજો જાનકોટ તાબુ બાબુ મસ્ત સોકું બકું કરી નહીં. અને પછી જે આપણે મિત્રો ગામમાં દોરો પાવો બરોબર, સાયલા જવાનો ટાઈમ ન મળે, સાયલા જવાનો ઘડે ઘડે ના જો આ દોરા પાવાળા કારીગર. હા હું નથી દોરો પાતો તો હું માવો ખાવાયો દુકાન. હા ભાઈ આપણે દોરો પાવો બરોબર, દોરો પાવાનો ઝૂંડવાડે કારીગર પાવો હોય પૈસા. કયો કલર સારો? હે કયો પાવો મારે? ગુલાબી પાવ. હાથ અડાડી જતો કયો? તો કરી દે તો મિત્રો દોરો પાવો ને ચાલો ને જો પાવો પછી જવા ઝૂનવાડે કલાકાર ને આખું કોકડું નવું લઈ દોરા ને કઈ કઈ જતો દઈ ને. ના ભાઈ એમ નું હાલે, મારે શું કેવું હાસું ને. તો મિત્રો આપણે તો કોકડું નથી લેવાનું, આપણે જવાનું છે સાયલા બરોબર. તો આપણે તો સાયલા જઈ અને કોકડું લઈને પાવાનું બરોબર. તો આપ તો છોકરાને પૈ દે પછી સાયલા જઈએ. હા આપણું એક કોકડું પૈ દીધું ને બીજા કોકડા પાવાના બાકી બરોબર. તમે જો આ બધા દોરો પાવા જાય હુલ્યો આયલા દોરો પાવા હે. અને હા ભાઈ હે મનો તાર પતંગ ન સગાવી ને લે કા ચીમ ન સગાઈ. તો હવે દોસ્તો આપણું કોકડું પી ગયું છે અને કરી દીધું વીટોળવાનું ચાલુ બરોબર. અડધું વીટોળ નાખ્યું અને અડધું છે બાકી તો બરોબર. તો આજે થોડુંક એક કોકડું લીલું છે અને થોડુંક બાકી છે. તો આ વીટોળાય તો એ હુકાઈ જાય પછી જાય ફટાફટ લઈને ઘરે. પેલા ઘરે જવાય. ના ના શરૂઆતથી મજા દેખાય. હે કેટલા દહે કોકડાના? 300. અરે તારી માટે વાફર લાય તો. હે હાલ મફત અમને ઓર પાસે સીંડું દેખાય આમ ડાલું આવડો જા મફત ના પાતા. ઘરે હું જ જાય કે પછી તો આપણે સીધા સાયલા પગી જાય, સાયલા જઈને સીધું પૂરી શાક ઉપાડી. પછી તો બે ખવરિયા કાકા દાદાના છોકરા અમે ત્રણે નીકળી જશે સાયલાની મેન બજારમાં પતંગોની ખરીદી કરવા. તમે જુઓ તો ખરા બધી બધું જ્યાં નજર કરે આંકડા પતંગના દોરા, કારણ કે ઉત્તરાયણ નથી છે એના સિવાય બીજું કોઈ વસ્તુ જોવા ન મળે. વધારેમાં વધારે શેરડી પતંગ ને દોરો ને એવું જ મળે ને. તમે જુઓ અત્યારનો નજારો તમે જુઓ ભૂકા કાઢે એવો છે. અને સાયલામાં બધું ભાઈ તો ટ્રાફિક તો જ્યારે ગમે ત્યારે પરબ હોય ને ત્યારે જ થાય છે, પણ નીના આડા દિવસ સાયલામાં તો છે રાગે રાગે એવું બધું ટ્રાફિક થાય. બાકી તમે જો પરબના દિવસો ઠેર પતંગોના નકરી દુકાનોના કેમ્પ લાગી ગયેલા છે. અને પતંગો તમે જુઓ રંગબે તમે ન જોવે ને તો જોવાનું મન થઈ જાય એવી પતંગો ટીંગાય તમે જો. પછી તો દોસ્તો એક બાજુ પતંગ જોઈએ પણ બીજી બાજુ પણ તમે જુઓ નકરી પતંગ ને દોરા જ ટીંગાય, બીજી વાત જ નથી થતી. કારણ કે મકર સંક્રાંતિ યાની કે ઉત્તરાયણના દિવસે તો તમે જુઓ નકરી જ્યાં ત્યાં પતંગો એટલે પતંગો ટીંગાય તે. અને પતંગો જોઈને તો અમારા મન એવા હરખાતા હતા એની વાત જ ન થાય. એમ થાય આ પતંગ લો આ પતંગ લો, પણ ગમે એ પતંગ તમે લ્યો ને 80 ને 100 નો પંજો. તો ફાઇનલી દોસ્તો પહોંચી જાય આપણે પતંગોની દુકાને. જો પતંગોની દુકાને તો કઈ ઘટે એવું ને બધી બાજુ નકરા ફુગાન પતંગો છે, કઈ ઘટે એવું ને બધી બાજુ જો ને બધા પતંગો લેવા આવ્યા બધા. તો ફાઇનલી મિત્રો આપણે બીજી દુકાને આવ્યા અને આ કોકડું જો આ કોકડાના કે છે 900 રૂપિયા બરોબર. અને આ 8 તાર છે ક્યાં 8 તાર અને આ 12 તાર જો આ 12 તાર છે. આના 950 રૂપિયા. આ એક કોકડાના 950 રૂપિયા. હા 1000 રૂપિયા બધું પતાવાની ગણતરી આવ્યા છે. એક કોકડાના 800 રૂપિયા કે
એક ફોટે આના ગણતરી છે પણ રોકડા વધુ કે મને ના લાગતો લેવી પૈસા નથી આખા સાયલામાં રખડ્યા ભાઈબંધ જો કોઈ હજી ભાવ ના હેતો બરોબર આના 550 કીધા ઓલા પણ આપણને આના 900 કીધા બરોબર કેટલા કીધા ઓલા પણ 900 કેટલા કીધા લે તો હવે મિત્રો આપણા કોકડા લઈ લીધા બરોબર આપણને આ ગમે એટલે આ લઈ લીધા જેને ભાવ હોય પહોંચી દેવા ભાઈ જો મફતમાં ન હોય લે પણ બધા કરતા ઓછા લે થોડાક અને આપણે લઈ લીધું આ કોકડું હાલો તારે હવે પાવાનું કરી દઈએ ચાલો હાલ્યો ભાઈ તો હવે તમને ખબર છે મિત્રો આપણે ભગવા ધારી સિવાય બીજો એક દોરો ભાવવાનો ને બરોબર તો આ છે કેસરિયા બરોબર તો આપણે કેસરિયા સિવાય પાતા જ નતો અને કેસરિયા જ પાવાનો હા અમારા ગામનો જો મણી જો દોરો બધા હાલે આવડે જ છે ને કે શીખેશ પછી તો મિત્રો 15 ડેઝ પૂરી શાક ખાઈ અને ઉપાડ્યો ઘંટુલો ટેણા નાના 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 ના તો હવે મિત્રો પહોંચી જાય આપણે પતંગ લેવા બરોબર તો પતંગ પણ કેટલી લઈ લીધું બરોબર આપણે પતંગ કેટલી લીધી છે અને હવે જાય ઘરે હા જો સાયલામાં વાહ વગડાનું પ્રાણી જંગલ આમ ગામડામાં રહે એટલે ગામડામાં નહીં શહેરમાં રખડે તો બંધ ઘડી તો હે દોસ્તો આપણે પતંગ લઈને પહોંચી જાય છે ઘરે ને ઘરેથી સીધા ચડી જાય ધાબા ઉપર જો આપણે દેશી જુગાર હાલ તો જોઈ લીધો ને દેશી જુગાડ કોઈ પણ વ્યક્તિ આપણી પતંગ કાપે એટલે સીધો અમે દેખાડો ચાલુ જે મિત્ર જે નાના એવડા ભૂલકા છે એમના જેવડા હતા ત્યારે આવી રીતે કાલે ઉત્તરાયણ થતી અને આજે કોને કોને કાંગરા બાંધ્યા છે બરોબર તો જે પણ વ્યક્તિ આ દિવસને મિસ કરતા હોય એ વ્યક્તિ કોમેન્ટ કરજો તમે જુઓ કાલ થાય છે ઉત્તરાયણને હાજર થાય તો કાંગરા બાંધવાનું થઈ ગયું કામ ચાલુ તો ચાલો તારા મિત્રો આજે વિદાય લેવી અને કાલે મળશું આવના મસ્ત મજાના કાલે બ્લોગમાં ઉત્તરાયણના દિવસે